નામભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મદાધર્મનંદનમ એ સહજાનંદ સ્વામી મહારાજની જય. કોની વાત ચાલતી હતી? રૂપાભાઈ ક્યાં ગામના હતા? ભાવનગરના ક્ષત્રિય. બહુ બધા અડચણો, બહુ બધા હેરાન કરવા મળ્યા, પણ નિષ્ઠા જો ભગવાનની એક અકબંધ રહી ગઈ તો ભગવાન એની બધી રીતે સહાય મદદ કરી. એના પ્રસંગો આપણે જોતા હતા. કેટલી ઠેકાણેથી એને નોકરીમાંથી બરખાસ્ત કર્યા, વળી પાછી જરૂર એની જ પડે, અને સારા માણસો એનું જ નામ આપે કે આ કામ તમે બીજાને સોંપવા કરતા રૂપાભાઈને સોંપો. એ વિશ્વાસુ માણસ એ કામ કરશે, એવું કોઈ કામ કરી શકશે નહીં. વળી પાછા રાજા બોલાવે, હાલો ભાઈ 100 મહિના બાકી, 100 મહિના હાલો આલ્યો, 100 મહિના પગાર તમે ચડો. વળી વરહદી સુધી બાદ કરી નાખે, વળી પાછી આલ્યો વરહદીનો પગાર ને તમે વળી પાછા નોકરીએ ચડો. એમ ના એમ. એક વખત દરબારને ત્યાં વિવાહ હતો. તે પ્રસંગે બહાર ગામથી ઘણા મહેમાનો આવેલા. જૂના રીત અને રિવાજ મુજબ રાજા દરબારમાં મોટી કચેરી ભરાય. રાજ દરબારમાં તેમાં એકબીજાને આગ્રહ કરીને કસુંબો અને દારૂ ને એ બધું મહેફિલો જામે. દરબારી કચેરીમાં અમીર, ઉમરાવ, નોકર વગેરે સૌને હાજરી આપવી ફરજિયાત હોય. પ્રસંગ હોય તે તો આમે હાજરી આપવી પડતી હોય, તો આવો પ્રસંગ હોય તે ફરજિયાત. એ રીત રિવાજ પ્રમાણે કચેરી વિવાહ પ્રસંગની ભરાયેલી હતી, અને પરસ્પર એકબીજાને સોગંદો આપીને દારૂ મહેફિલો મનાવી રહ્યા હતા. એ કચેરીના જલસામાં રિવાજ મુજબ રૂપાભાઈને પણ આવવું પડેલું હતું, કારણ કે રાજાના નોકરીમાં હતા, આવવું પડે. એટલે બરોબર સમય વર્ત પહેલા હલકા માણસના લોકોએ દરબારને કીધું કે દરબાર સાહેબ, આ રૂપોભાઈ છે ને એ આપના હાથથી જ પ્યાલી લેશે, એ બીજાના હાથનું ન પીવે, માની છે માની. એમ ચડાવ્યા કોને? બાપુને, દરબારને. બાપુ, રૂપોભાઈ માણસ છે ને થોડો માની ખરો, એ જેવો તેવો માણસ પ્યાલી દેવા જાય તો ન લે, તો તમારા હાથે તમે પ્યાલી આપશો ને, અને આમે તમારો માની તો થોડો જો ને, એવી રીતે પાછા ચડાવે. તમે વારે એને બોલાવો, તમે ભાઈ તમે એને દેખો, એટલે તમારા વિના એ પ્યાલી હાથમાં લેશે નહીં. ત્યારે દરબાર કે એમાં શું વાંધો, હે મારો વિશ્વાસુ માણસ છે, હું જઈશ, એમાં શું. ત્યારે ખુદ દરબાર ઉભા થયા, હાથમાં લીધી પ્યાલી અને આગળ વધ્યા. રૂપાભાઈની તરફ આવ્યા. રૂપાભાઈએ જાણ્યું કે આ પ્યાલી લઈને આવે છે, મારી પાસે જ આવશે, અને ઓલા હમણાં બેઠા ચડાવતા હતા, બસ આ જ વાત હશે. રૂપાભાઈની નજીક આવ્યા છે, હાથમાં પ્યાલી છે, અને રૂપાભાઈને આગળ દરબાર આવીને ઉભા રહી ગયા. રૂપાભાઈ લ્યો, ભાઈ લ્યો. આજ રૂપાભાઈ કહે, બાપુ હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારે આ વસ્તુ ન ખપે. તમે પેલા શિલાલોક, ત્યારે પેલા ઓલા શિલાલોકો હતા ને, અરે બાપુ તમે જો તો ખરા, હે તમે કેટલો વિશ્વાસ મૂક્યો ને, આ માણસ તમારો વિશ્વાસ તોડે છે. અરે બાપુનો હાથ પાસો ન ઠેલાય ભાઈ, એમ કહીને ચોર તરફથી ઘેરી વેળ્યા. ઓલા બધા આવી ગયા. અરે ભાઈ તમે ભલા માણા, જો તો ખરા કોણ તમને પ્યાલી દેવા, અમને જ ખાલી આગ્રહ કરે તો અમે તો ફિદા થઈ જાય, તમને ક્યાંથી એનું રાજ સિંહાસન છોડીને તમારા સુધી આવ્યા છે પ્યાલી દેવા, અને ભલા માણા ના પાડતો ના પડાતા હશે, લ્યો લઈ ભલે થઈ જાય, બાપુની મોજ છે, આમ છે તેમ છે, બધા મીંડા કેવા હો. અને છેવટે ભય પણ દેખાડ્યો, તો પણ રૂપાભાઈ એકના બે થયા નહીં. ભાઈ ઈ વાત તો નહીં બને, તમારે જે બીજું કામ મારી પાસે કરાવો. બહુ બધી રીતે ભીહ મારી, પણ રૂપાભાઈએ પ્યાલો લીધો નહીં. તેથી દરબારને પછી રીહ ચડ્યો. મારો એ કે આટલા બધા કેસ છે, હું કહું છું આ મહેફિલ છે, મારો હાથ પાછો ઠેલે, આવું બધું બહુ હોય. મોટું માણસ હોય ને એને એવું બહુ હોય. અને રીસ ચડી, અને પછી તો દરબારમાં રાજ દરબારમાં આવી રીતે કે કોઈ દારૂ ન પીતો હોય તો છેવટે રાજા ઉભા થાય, એટલે એમનો હાથ કોઈથી પાછો ઠેલાવાય નહીં. આ એક મોટી વાત હતી. કોઈ ન પીવે તો રાજા, અરે ભાઈ લે ને આપણે નહીં કઈ શરબત, અરે ભાઈ સામી કઈ લઈ લે, છેલ્લે એમ કે
શરબત હોય, જ્યુસ હોય. આપણે તો દરબાર પોતે ઊભા થાય અને એને હાથે પાય. ઈ હાથ કોઈથી પાછો ઠેલાવી શકાય નહીં. પણ આ તો એવું થયું. કેટલા ગામના રાજા હતા? 1800 પાદરના ધણી કહેવાય. ભાવનગર નરેશ 1800 પાદરના ધણી. એક પાદરના ધણીને આમ તમારે હું હાટો રહેતો હોય તો 1800 પાદરના ધણી. મોટો ગુજરાતનું બીજા નંબરનું રાજ્ય. પેલું સયાજીરાવનું વડોદરાનું રાજ મોટું, એનાથી બીજા નંબરે આવતું ભાવનગર નરેશ. તો એનો પાસો હાથ ઠેલાણો અને ભાઈ એને રાજાને રોષ ચડ્યો, અપમાન કર્યું કહેવાય. આનું પરિણામ બહુ માઠું આવે. એ બીકથી ગમે તેવો હોય તો પણ તેને સૌની હારે ભળવું પડે. આવું બધું હતું. એટલે ખરો બહાદુર અને ધર્મનિષ્ઠ હોય તે જ કોઈની પરવા કર્યા વિના એ રીતે મક્કમ રહી શકે. ખોટી શરમ કે કોઈ મોહબ્બતમાં લેવાય જઈને ઘણા લોકો અવળે માર્ગે તણાઈ જતા હોય છે. આ બધી મોહબ્બત એટલે ભાઈ રાખવું પડે. શું કરી ભાઈ અમારે અમને ઘણા જ કે અમારે બધું કરવું પડે, અમારે આ ગ્રહસ્થ, અમારે આમ છે, અમારે નિષ્ઠાવાળા હોય. અમારે ઓલા કાલનું તો ઓલા ભાઈ વાત કરતા હતા કે અમે અહીંથી મારા ગામડે ગયો તો અમે સાંજે પ્રોગ્રામ રાખ્યો. એટલે પેલા આમ પ્રોગ્રામ રાખતા આપણે ભજીયાના ને એવા બધા. એટલે મને તેમ થયું કે આ પ્રોગ્રામ હશે. બધા અમે સાંજે ભેગા થયા. હું તો ગયો, હાથ હલાવતો એ ભાઈ કયા હતા. ઓલા કે કેમ લાવ્યો નહીં? કે શું લાવવાનું? અરે ભલામણ આપણે પાર્ટી રાખી છે, વાડી આ પ્રોગ્રામ રાખ્યો છે. આ તે પણ એ કે લો કરો, હાલો શું કરવું છે? અરે નો લેવો, દારૂ નો લેવો. તો તું અમેરિકાથી આવે છે ભલામણ. તો અમને તેમ હતું તું કેટલા વખત પછી મિત્ર આવ્યો છે તો આ બધું લાવી છે મારા માટે. આમ ત્યારે કે મને ખબર પડી કે આખી સિસ્ટમ બદલાઈ ગઈ. પેલા લોકો પાર્ટી કરતા, પ્રોગ્રામ કરતા, પણ ભજીયાના પ્રોગ્રામ એ બધા પ્રોગ્રામ કરતા. હવે એમ ઓલા ભાઈ આવ્યા હતા ને કાલે, એ વાત કરતા. હું ઘણા વખત પેલા એ જો ગામડે મારા મિત્ર બધા હતા જૂના, બધા મેળા કે આપણે હાજે રાખી પ્રોગ્રામ. તમે કીધું હારું રાખો. મને કે ભજીયાનો પ્રોગ્રામ છે, અહીંયા પાર્ટીનો પ્રોગ્રામ. મને કે તું લાવ્યો નહીં તારા અહીંયા? મેં કહ્યું હું તો કાલે ભલા તું નથી પીતો? એ કે મેં હજી મોઢે ડેડ્યો નથી. એ કે અમેરિકામાં રહેશો ને દારૂ નથી પીતો. અહીંયા તો બધા ગટગટાવે છે. અમેરિકાના આમ ઊસું જોઈને ત્યાં પીવે તો આપણે પી ના જોઈએ. ગમે કોઈ પીતા નથી ભાઈ. એટલે એમ મોહબ્બતમાં લેવાય જાય તો આવી જાય ઝપટમાં અને અવળે માર્ગે ચડી જાય. એક વખત પણ નબળી બાબતમાં લેવાયા પછી તેમાંથી છૂટવું બહુ મુશ્કેલ થઈ જતું હોય. માટે મુમુક્ષુ પુરુષો કોઈ પણ ભોગે યોગ્ય રીત ભાતમાં ન લેવાય જાય તેને માટે સતત સાવધાનતા રાખવી જોઈએ. કારણ કે અનંત કાળના પુણ્ય પ્રયાસોના અંતે આ દેવ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. કેટલાય જન્મના કેટલાય યુગોના અંતે ફરી આ મનુષ્યનો દેહ મળ્યો છે. તો એના માટે માનવતા ચૂકાઈ ન જાય, મનુષ્યત્વ જતું ન રહે, એનું અનુસંધાન રાખવું જોઈએ. જો શરમ, મોહબ્બત, ભય કે ખોટા દાબમાં દબાઈ જાય તો આત્મકલ્યાણ થવું બહુ અઘરું થઈ જાય. અને એકવાર માણસ લપસી ગયું પછી ચડવું બહુ અઘરું થઈ જાય. હવે એમ છું કે આમે પીડા ને આમે પીડા, હવે તો પૂરું કરો, પછી માણસ પાછો વળે નહીં. પણ બહુ એવો સત્સંસ્કારી જીવ હોય, કોઈ ભગવાનના કોઈ મોટા પુરુષના જોગમાં આવી જાય તો ઓલી બાવડો પકડીને ઢળીને ચડાય વસ્તુ જુદી. બાકી લપસણે લપસ્યો એ કોઈ વાતે પાસ ચડવો અઘરો છે. એટલા માટે આત્મકલ્યાણનું મહત્વનું કાર્ય સિદ્ધ થઈ ના શકે. મહાન હાનિ થાય મહાન, પણ રૂપાભાઈ કોઈથી દબાય એવા હતા નહીં. કોઈના દબાયા વિના ધર્મ નિયમમાં દૃઢ રહ્યા અને દરબારના હાથથી દારૂ ન પીધો એટલે ન પીધો. એથી સભામાં ઘોર અપમાન કર્યું એમ માનીને દરબારે રૂપાભાઈને નોકરીમાંથી વળી રજા દીધી. ઓલા અમે પેલા ક્યારે ચડ્યા હતા? ઓલું સુવર ને મારવાનો હતો ત્યારે. ફરીવાર સોના માટે ફરીવાર ઓલી રાણીએ કીધું ને કે મને આમ કર્યું, મને યાત્રા કરવા લઈ ગયા હતા, મને મોઢું નો દીધું, મને જવાબ નો દીધો, કાઢ નાખવો છે, કાઢ નાખ્યા.
વળી પાછા આ ત્રીજી વાર પોતે રાજાએ મારું અપમાન કર્યું તે રૂપાભાઈ કાઢો નોકરીમાંથી. વળી રજા દીધી, પરંતુ તેઓ તો નિર્ભય થઈને વિશેષપણે ભજન ભક્તિ કરવા લાગ્યા. આગળ રક્ષા મહારાજે કરી છે, પછી રક્ષા કરી છે, તો હજી કરશે તો રક્ષા ભગવાન જ. મારે કાંઈ કેવું નથી, મારી બાને કઈ અને કહી શકતા હતા નહીં. ભાઈ હું નથી પીતો તો મને હું કામ આગ્રહ કરો છો? હું તમારું ખરાબ કામ કરતો હોય તો મને રોકો ટોકો, પણ આ મારો પર્સનલ વિષય છે, એમાં તમે શું કામ મને બળજબરી કરો છો? પણ છતાં કાંઈ બોલ્યા નહીં, કાંઈ નહીં. ભગવાને જે કર્યું સારું કર્યું. અકારણા વિના પોતે પોતાના ઘરે જતા રહ્યા અને ઘરે જઈને એના પત્નીને કીધું કે દરબારે મને નોકરીમાંથી બરખાસ્ત કર્યો છે. ત્યારે તેના પત્ની કે તમને દરબાર હર વખત નોકરીમાંથી છૂટા કરી દે છે હે? અને ત્યારે રૂપાભાઈ કે ભગવાનની જેવી મરજી, કારણ કે મારે ભજન ઓછું થતું હોય ને ત્યારે ભગવાન આવું કંઈક કરે તો મારે 100 મહિના વરદી હરખું ભજન થાય. કેવો ગુણ લઈ જોયું? ઘરવાળા કે તમને ઘડીએ પડી આવી રીતે બાપુ કરે, તમે કે અરે ગાંડી તને ખબર નથી, મારે ભજન કરવાનો આમે ટાઈમ હોય નહીં, પણ ભગવાન આવું કંઈક કરે ને એટલે 100 મહિના વરદી મારે નિરાતે ભજન થાય. ભગવાનની સાચી મરજી તો સાચી દાનતથી કામ કરવું ને કોઈનું બુરું થાય એવો સંકલ્પ આપણે કરવો નહીં. એમ છતાંય પણ જે કાંઈ સુખ યા દુઃખ આવે ને એને ભોગવી લેવું અને સદા આનંદમાં રહીને ભગવાન ભજી લેવા. ભગવાન બધું જાણે છે કે આપણું જેમ હિત થાય એમ જ ભગવાન કરતા હોય છે. આપણે કોઈ પ્રકારની ખોટી ચિંતા કરવાની થતી નથી. ઠાકોરજી જે કરશે એ સારું જ કરશે. આપણે એકેય દિવસો પગાર આપણે ખોયો નથી, ભલે ઘેર બેઠા 100 મહિના વરહ દાડો, પણ બધો વળતો પગાર વળીને પછી આપણને રાખે છે નોકરીમાં. હવે રૂપાભાઈ નોકરીમાંથી છૂટે 6 મહિના થઈ ગયા. વળી દેવ ઈચ્છાએ એક પ્રસંગ એવો બન્યો કે દરબારે મોટો વાઢ વવડાવ્યો હતો. એમાં એક મોળો સિંહ ખરી ગયો. તે કેટલાય ઢોરને માર્યા અને ક્યારેક ક્યારેક તો માણસને પણ ફાડ્યા અને રંજાડી એવી કરે અને કોઈ માણસ હિંમત ન કરે એવો ખુખાર સિંહ ખરી ગયો વાડમાં. અને એ તો વાડમાં લઈને ઝડીને વયો જાય ને ખાધા કરે. એને 2-3 દિવસે ભૂખ લાગે, પછી તે વળી પાછો પડે. એમ રંજાડ બહુ કરે. માણસો કોઈ કામ કરવા જાય નહીં, એટલે ખેડૂતો કોહ છોડીને દરબાર પાસે આવતા રહ્યા. બાપુ બાપુ આમ છે, વાઢની અંદર સિંહ પેસી ગયો છે, નુકસાન બહુ કરે છે, પાણી વાળવા જાય એને ખાઈ જાય, કેટલાય ઢોરને પશુને ખાઈ ગયો છે. ત્યારે દરબારે કહ્યું કે 50-60 પોલીસ લઈને જાઓ એને કાઢી મૂકો. પછી એક બહાદુર મોટો જમાદાર હતો, તે 60 શૂરવીર અને બળવાન એવા પોલીસોને લઈ ગયો. વાડની તરફ ઉભા રહીને બંદૂકોના અવાજ કરાવ્યા અને સિંહ અકળાણો અને આવ્યો બહાર તો 2-4 ઘોડે સવારોને ચૂથી નાખ્યા અને વળી પાછો વાઢમાં ઘૂસી ગયો. ત્યારે જમાદારે દરબારને જઈને વાત કરી, બાપુ આ સિંહ તો ભારે વહમો છે, કોઈથી પકડાયો છે નહીં. એને આપણા 4 સ્વારોને 3 ઘોડાને મારી નાખ્યા. તે સાંભળીને દરબાર ઊંડા ઉતરી જાય કે હવે શું, આનો ઉપાય શું? આ લાગ જોઈને પેલા જે દરબારના મિનિંગ કે રૂપાભાઈના દ્વેષી હતા ને એને દરબારને કાન ભંભેરણી કરી. અત્યારે મોકો છે રૂપાભાઈનો કાંટો કાઢવો. એને એમ કે રૂપાભાઈ આવશે ને ઉફાડી ખાડી. અને એણે બાપુને કીધું, બાપુ આપણા ભાવનગર સ્ટેટની અંદર એક એવો માણસ છે જે સિંહ જેવો, જે સિંહને પણ પાડી દે એવો. ત્યારે બાપુ ત્યારે દરબાર કે એવો તો કોણ? ત્યારે કે શૂરવીર તમારા હેતવાળા, ભલે અત્યારે તમે કાઢી મૂક્યા, પણ રૂપાભાઈનું આ કામ છે. જો ઈ આવે ને સિંહને ઉડાડી દેવો ને ભાઈ તો. અને તમારો 6 મહિનાનો પગાર 6 મહિના પહેલા રજા આપી છે, ઈ માણસ આ કામ કરીએ કે એવું છે. ઓલા બધાને દ્વેષથી કહી રહ્યા છે, એ તો થાય તો એનું કામ થઈ જાય. ત્યારે બાપુ કે એમ? તો કે હા. તો કે તો પછી બોલાવો રૂપાભાઈને. રૂપાભાઈને બોલાવવામાં આવ્યા છે. રૂપાભાઈને કે લે આ તારો 6 મહિનાનો ચડેલો પગાર લે, હવેથી તારે પગાર ચાલુ. અને સાંજે
પગાર ચાલુ અને તારે આવતીકાલેથી એ કામે ચડવાનું છે. કાંઈ વાંધો નહીં બાપુ, આપણે તો તૈયાર જ છીએ. અને સાંજે પછી બોલાવે છે અને કહે છે કે આપણા વાઢમાં એક સિંહ ઘૂસી ગયો છે, તેને તમે જઈને કાઢી આવો. જાઓ, તમારે હથિયાર, માણસો વગેરે જે સગવડ જોઈએ તે લઈ જાજો. ત્યારે રૂપાભાઈ ઊંડા ઉતરી જાય, કાંઈ વાંધો નહીં, કદાચ આ કામ માટે મને બોલાવ્યો હશે. ઘરે આવ્યા, આખી રાત મહારાજનું ભજન કર્યું અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ શું કરું? હિંસા કરવાનો પ્રસંગ આવ્યો. જાણે કે ભજનમાં લાગ્યા છે, મન ઉદાસ છે, જો ન કરવું તો પણ કેમ થાય. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા હો અને કે અરે ભગત, દાસ કદી ન હોય ઉદાસ, કેમ ઉદાસ બેઠા છો? અરે આવા અનેકને ત્રાસ આપતા ક્રૂર પ્રાણીને મારવા એ તો તમારા ક્ષત્રિયનો ધર્મ છે. સિંહ મારો એ પાપ નથી તમારા માટે, એટલા માટે એને કેટલાય માણસોને માર્યા, નજરામાં કેટલાય પશુ પાલતા પશુ, નિર્દોષ પશુને માર્યા. તો આ સિંહ તો હાથતાય થયો. અને મારો એ તમારો ક્ષત્રિયનો ધર્મ છે. અને તમે નહીં મારો, નહીં કાઢો તો હજી કેટલાય નિર્દોષ માણસોને, કેટલાય પશુને, કેટલાય પ્રાણીઓને ખાઈ બેસે. એટલે તમારો તો ધર્મ છે, રક્ષા કરવી સમાજની, લોકની, તમારે તો કરવું જ જોઈએ. માટે ખુશી ખુશીથી તૈયાર થાવ અને તમારા હાથે જશ રેખા છે એ જરૂર થશે. અને તમે એક કામ કરજો, દરબારની પોતાની તલવાર લઈને જાજો. કોની? બાપુને કહ્યું, બાપુ તલવાર તમારી જોશે એમ. અને જાઓ, તમે કામમાં સફળ થાય. એમ મહારાજે દર્શન દઈ અને અંતર ધ્યાન થઈ ગયા. એવું છે, ભક્તને ભીડ પડે ને ત્યારે ભગવાન ઉભા રહી જાય. કે તો ભગવાન જોતા જ હોય કે આને મારી કેટલી જરૂર છે અને પોતાના બાહુબળથી કેટલું કામ કરવા માંગે છે. પોતે જયારે ભગવાનને આગળ નિશાવર થયા કે મહારાજ હવે આમાં મને રસ્તો જોડતો, હું તારો છું હો મહારાજ, એમ કરીને ભગવાનનો થઈ જાય. એટલે ભગવાન ઘણી વખત ભગવાન પ્રત્યક્ષ આવે અથવા કોઈ દ્વારા ભગવાન કેવડાવે. એવું નથી કે પોતે વારે વારે આવે એમ. ઘણી વખત અંતરથી પ્રેરણા થાય, ઘણી વખત કોઈ નાનામાં નાનો માણસ એવી સલાહ સૂચન આપી જાય અને કામ થઈ જાય. અને હવારે તો હો ભાઈ રૂપાભાઈ આમ તો ઉત્સાહની સાથે, ભગવાનના આશીર્વાદની સાથે તૈયાર થયા છે. નાય ધોઈ પૂજા પાઠ કરીને ગયા બંગલે. અને એ વખતે દરબાર તો હજી દાંતણ કરતા હતા. રૂપાભાઈને આવેલા જોઈને, કેમ તૈયાર થઈને આવ્યા છો ને? હવે તમારે જેટલા માણસો, હથિયારો જોઈએ ને એ બધું તૈયાર છે. ત્યારે રૂપાભાઈએ કહ્યું, મહારાજ બીજું બધું તો ઠીક, પણ મારે તમારી તલવારની જરૂર છે. બીજા માણસો તમે તાર વાંધો નહીં, ઓછા વધુ ફોડી લેશું, પણ તમારી તલવાર મને આપવી પડશે. દરબાર કે એમાં શું? મારી તલવારથી તમારે કામ કરવું, લઈ જાઓ. તલવાર આપી અને લગભગ 30 ઘોડેસવારોને સાથે લીધા અને રૂપાભાઈ આવ્યા વાઢેવો. અને ત્યાં ચો તરફ બધા ઉભા રહ્યા અને પોતે પગપાળા વાઢની ઝાપલી હતી ત્યાં ઉભા રહ્યા. અને પછી બંદૂકોના અવાજ કર્યા એટલે સિંહ એકદમ આકળો થઈને બહાર આવ્યો. ત્યાં ઝાપલી તરફ ખાલી જગ્યા જોઈને બહાર આવવા નીકળવા જાય ત્યાં રૂપાભાઈ ઉભા હતા. તેને જોઈને મોં ફાડીને ગર્જના કરતો તે દોડ્યો. અને રૂપાભાઈએ એ વખતે ડાબા હાથમાં કપડાનો જાડો વીંટીને ગુઠ્ઠો કરેલો, વીંટીને, હા, તો કપડા વીંટીને ખૂબ જાડો કરેલો પોતાનો હાથ સિંહના મોઢામાં. સિંહ આવું આવે એટલે એ સીધો હાથ, ડાબો હાથ સીધો સિંહના મોઢામાં. અને સિંહને ડાબા હાથથી મોઢામાં, જમણા હાથથી જે તલવાર ઉગામ ફેરવીને મારી ડોકું કાપી. મોઢામાં નાખ્યો એટલે એ હજર થઈ ગયો. હાથ જેટલો ઊંચું કરે હેઠું કરે અને જમણા હાથથી મારી તલવાર. એક જ ઝાટકે પૂરું. હો, આ બધી આવડત ને કળા, અને એ બધું કળા એ બધા કરતા ભગવાનનો આશીર્વાદ, ભગવાનનો આશીર્વાદ. અને એક જ ઝાટકે તલવારથી સિંહનું માથું કાપ્યું અને પછી તલવાર લૂછી મ્યાન કરી ઘરે ગયા. નાય ધોઈ ભગવાનને પ્રાર્થના કરી, ધોયેલા કપડા, કારણ કે બધું લોહી લોહી થઈ ગયું હોય ને, ધોયેલા કપડા પહેરી દરબારની પાસે આવ્યા અને દરબારને કે મહારાજ આ તમારી તલવાર અને કામ પૂરું થઈ ગયું.
ત્યારે દરબાર પછી ગયા ત્યારે બીજા સવારો બીજા જે હતા એને કોઈ કાન કાપ્યો ને કોઈ પૂછડું કાપીને લાવ્યા. દરબાર આ તો સીધા ત્યાંથી ઘરે ગયા નાવા ધોવા, ઓલા બધા સીધા દરબાર પાસે પહોંચ્યા. બાપુ બાપુ એ કે સિંહ માન્ય કહો, સિંહ માન્ય કહો, આ જો પૂછડી રહ્યું, ઓલો આ જો કાન જો. અને લઈને દરબાર પાસે મોજ લેવાના આશયથી આવેલા. તેને દરબારે કીધું રૂપાભા આવે પછી તમને મોજ મળે. એટલે બધા વાટે બેઠા હતા ને આ તો નાવા જા પૂજા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન આવું થયું પછી ના કપડા બડા નવા ઓલા ધોયેલા પહેરી આવે ત્યાં તો આ બધા અહીંયા પગી મોજ આપો મને મોજ આપો. ત્યારે રૂપાભાઈ આવ્યા. ત્યારે રૂપાભાઈને પૂછ્યું તો રૂપાભાઈ કહે એ તો એના મોતે મુવો મહારાજ, મેં શું માર્યું. ત્યારે બીજા પ્રમાણિક સિપાહીઓ હતા તે બોલ્યા બાપુ બાપુ સિંહને તો રૂપાભાઈએ પોતાની બહાદુરીથી માર્યો છે, એ તો અમે નજરે જોયું. અને બાપુ એક વાત પણ એ છે, જો રૂપાભાઈ નો હોત આ બુદ્ધિ આ આવડત બીજામાં હતી નહીં. મરત જ કોઈ કદાચ સુરવીર થઈને મારવા જાત ને તો મરત, પણ આ બુદ્ધિ આવડત રૂપાભાઈ ની. અને અમે નજરે જોયું. પછી દરબારે મોટી કચેરી ભરી અને રૂપાભાઈ ને સિપાહીને ઇનામ આપ્યા, પગાર પણ બમણો કરી આપ્યો. તે સૌ સાંભળે તેમ દરબારે કચેરીમાં કીધું આ રૂપાભાઈ જેવો પ્રામાણિક ધર્મનિષ્ઠ ધીરજવાળો અને પોતાના કર્તવ્યમાં દ્રઢ એવો માણસ મેં આજ મારા રાજ્યમાં બીજો જોયો નથી. આજ મને રૂપાભાઈનો ગર્વ છે, મને રૂપાભાઈ તરફ માન છે. તેમ એના જીવનમાં ક્યારે અવિવેક કે ગર્વ મેં જોયા નથી, માટે ધન્ય છે. એના ગુરુ એવા ભગવાન સ્વામિનારાયણને પણ ધન્ય છે, એના સંતોને પણ ધન્ય છે કે આ માણસની આવો કંડાર્યો, જેમણે દરેક કોમને સુધારી એવા ધર્મનિષ્ઠ નીતિવાળા માણસોનો સમૂહ તૈયાર કર્યો છે, માટે ધન્ય છે. અમે કોઈના કહેવા સાંભળવાથી કે ગેરસમજથી રૂપાભાઈને ઘણી વખત મુશ્કેલીઓ મૂક્યા, પણ તેથી તેના મનમાં ક્યારેય ખેદ થયો નથી. આ પ્રમાણે આજ મને એનો હૃદયમાં ખેદ છે. એને દુઃખ નથી થયું, મને દુઃખ છે. આજ મેં આ રૂપાભાઈને કેટલી વખત હેરાન કર્યા. એ આના જેવા બે ત્રણ જેવા બધા કેનારા એનાથી, બાકી આના જેવો માણસ મારા રાજ્યમાં બીજો મેં જોયો નથી. તારે મનમાં ખેદ. આ પ્રમાણે કહી દરબારે રૂપાભાઈને કીધું તમે જીવો ત્યાં સુધી તમારો પગાર જાઓ આ પ્રમાણે ચાલતો રહેશે, અને દર માસે તેજુરીએથી પગાર લઈ જાઓ. કામ થાય તો કરવું, નહીતર તમારે સ્વામિનારાયણનું ભજન કરવું. જાઓ, હવે તમારે કામ નથી કરવાનું. થાય તો તમને મોજ પડે કરજો, ભાઈ ઘેરે બેઠા ભજન કરજો, તમારો તેજુરીએ પગાર પાકો. હે લઈ જવો, તમારાથી કામ થાય એટલું કરજો. સમયસર અવાય ન અવાય તેવું તમને કોઈ બંધન નહીં, અને સુખ ને શાંતિથી તમારી ભગવાનની ભક્તિ કરો, તમારા ભગવાનની ભક્તિ કરો. જાઓ, અમે તમને આ અમારો શિરભાવ આપીએ. જીવો ત્યાં સુધી બોલો પગાર ચાલુ. તમને મોજ પડે આવીને કામ કરો તો વસ્તુ જુદી છે, બાકી ન કરો કોઈ અરક્ષોક નથી. અને કોઈ તમારો ટાઈમનો પાબંધ નથી કે ભાઈ તમારે 7 વાગે હાજર થાવ. બધાને નક્કી હોય ને 7 વાગે, કોઈને 8 વાગે, કોઈ ફિક્સ નહીં. તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય તો ન આવો. આ મારો આજ તમને એક મોજ છે. જગતની લાલચોમાં મનને લોભાવા ન દેવું એ કઈ મામૂલી વાત નથી, એ તો ભગવાનના ભક્તથી થાય. વિષયની આસક્તિ ટાળવી તો મહા મુશ્કેલી ભરેલું કામ છે, અતિ અઘરું કામ છે. વિદ્વાનોની વિદ્વત્તા, બુદ્ધિશાળીઓની બુદ્ધિમત્તા, ચતુર પુરુષોની ચતુરાઈ, આ બધું વિષયના વાવાઝોડામાં આંકડાના તૂરની પેઠે ઉડી જાય. કાંઈ રેની બુદ્ધિ જ ન રહે, શું કાય ચતુરાઈ નો રે, વિદ્વત્તા નો રે, બધું ઉડી જાય. સતત કાળજીપૂર્વક આત્મ અવલોકન કરી જેમણે અંતઃશત્રુઓ સાથે લડાઈ લીધી છે અને લડાઈમાં પ્રતિપળ સાવધાની રાખી હોય, તે જ વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે. સોનું અને સ્ત્રી એ બે આ જગતમાં મોટા મોટા પ્રલોભનો છે, એમાં જે ન લેવાવું એ તો અતિ આકરું કામ છે. કોઈની શરમ કે કોઈની મોહબ્બતમાં તણાઈ જવું, તણાઈ ન જવું એ પણ ભારે કામ છે. રૂપાભાઈને અનેક વિઘ્નો આવ્યા, અપમાનો થયા, આજીવિકા તૂટી ગઈ, સ્ત્રી દ્રવ્યના પ્રસંગમાં આવ્યા, છતાં પણ ક્યાંય લોભાણા નહીં,
ધીરજપૂર્વક ખૂબ શાંતિથી આત્મવિશ્વાસ રાખી જીવનભર અવિકારી રહી ઉત્સાહની સાથે પ્રભુ ભક્તિ કરી અને પોતાનું વિશુદ્ધ વર્તન, સરળ સ્વભાવ, વિવેક, એની સાથે વ્યાવહારિકતા, એની કુશળતા, અનેક સદગુણોથી પોતે ભરાયેલા હતા. ઉપર સુંદર છાપ પાડી અનેક જીવોને પ્રભુ સ્મરણમાં પ્રીતિવાળા અને સદાચારી બનાવ્યા. આપણે પણ આ ભક્ત ગાથાનું સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરી વિષમ વેળામાં પણ અવિકારી રહી આત્મકલ્યાણ સાધી સત્સંગની સેવા કરીએ એ ભગવાન આગળ પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આવું થવું છે આપણું. કેવું? આવું તો ભગવાનની અહીંયા આપણું સ્થાન, તો આપણું અહીંયા કઈ રે. નહીતર તો આ દુનિયામાં જેમ અહીંયા છીએ ઉકલી ગયા પત્યું હવ ભૂલી જાય કોઈ કોઈનું છે. હવનો સ્વાર્થ રડે બધા, પણ કોનું રડે? પોતાના સ્વાર્થનું રડે. મેં એકવાર વાત કરી હતી, કોઈ નવયુવાન કોઈ ઘરેથી યુવાન જતો રહે તો બધા રડતા હોય. વૃદ્ધ દાદા, એના મા બાપ, એના બૈરા, એના છોકરા, એના કુટુંબ બધા રડતા હોય. શું કામ રડતા હોય? એનો સ્વાર્થ આમાંથી સિર્યો નહીં એટલે એનું રડવું આવે. ગૌઢા મા બાપ અમારો સેવા કરવા જેવો હતો, અમારી સેવા કોણ કરે, એના સ્વાર્થનું રડે છે. મા બાપ ને એમ થાય રળી રળીને કેટલું કરતો હોય હવે અમારે રડવું પડશે ને પાછું. એનું બૈરી એનું હવે આ 3 છોકરાને મૂકીને જો હવે બધી મારે આને વરાવા પરણાવા બધી જવાબદારી મારે આવશે ને. અરે હતો તો કેવો હતો, મહેનત કરીને બધું કરે. મારે આ હવે શું કહેવાય લોકની ફેલ ફિતરમાં બહુ ફરાય નહીં. એ રડતો છોકરા એનું રડતા હોય મારો બાપો વયો ગયો, હવે અમારે ભણવાનું તો મને ટ્યુશનના પૈસા અમને આ ગાડી કોણ કરે દે, મારી માં એકલી શું કરે. અરે એટલે હવનું રડે છે. ઓલો ગયો હાવ ભક્તિ વિનાનો, ભજન વિનાનો, સત્સંગ વિનાનો, હાવ કાંઈ કર્યા વગરનો, કોઈને દાન કર્યા વગરનો જો એની શું દશા થશે? એનું કોઈને રડવું આવે છે? એમાં કોઈને એના સ્વાર્થ નું કરે. ભાઈ તમે બધા તો આખો પરિવાર બેઠા છો, એકબીજાને હેલ્પરૂપ મદદરૂપ થઈ શકશો, ઓને કોણ મદદ કરશે? કયો એનું કોઈ રડતા નથી. પણ એનો વિચાર કરીને જે આવી રીતે સૂક્ષ્મ દ્રષ્ટિથી આત્મકલ્યાણ, આત્મવિલોકન કરી નિષ્ઠા રાખીને ભગવાનને જોડે રાખીને જે ભગવાનનું ભજન ભક્તિ કરતું રહેવું એ મહત્વનું છે. અને ભગવાનને આગળ આપણે એવી જ પ્રાર્થના કરી કે મહારાજ હું તમારો છું, તમે મારા છો, મારું ક્યારે પણ ચિત્ત તમારા વિના બીજે જાય નહીં. આ લોકની અંદર તો બધા બહુ પ્રલોભનો, જેમ આમ કીધા એમ સ્ત્રી, ધન, બધા પ્રલોભનો છે, એમાં ખેંચાઈ ન જવાય. એ ભગવાન તમે અમારા પર કૃપા કરજો. એવી રીતે સરસ ઉપદેશ આમાંથી આપણને સ્વીકારવા મળે છે. કોનું આખ્યાન હતું? રૂપાભાઈ નું. ક્યાં ગામના? ભાવનગર. ક્ષત્રિય હતા. જબરા વાત છે. લ્યો સજાન શ્રી મહારાજની શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સજાનંદ મહારાજની જય.